નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ10 સાથે હું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે, જ્યાં ખોડલધામના પ્રમુખે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી છે। નરેશ પટેલે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી સાથે મુલાકાત કરી છે, ત્યારે રાજકોટના ધારાસભ્ય રમેશ ટીલાળા પણ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે ખોડલધામના ટ્રસ્ટી દિનેશભાઈ કુંભાણી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે તો જામનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં જામનગરમાં પીએમ મોદીના આગમન પહેલા તંત્ર દોડતું થયું છે। ત્યારે પીએમ મોદીના આગમન પહેલા તંત્ર છે દોડતું થયું છે। જામનગરમાં પીએમ નરેન્દ્ર મોદી આવવાના છે, ત્યારે રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે। સર્કિટ હાઉસ તથા તેની નજીકના વિસ્તારોનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે। આ સાથે જ પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા અને તૈયારીઓ અંગેની પણ સમીક્ષા નિર્લિપ્ત રાય દ્વારા કરવામાં આવી છે। ત્યારે જામનગર સાંસદ અને ધારાસભ્યો પણ આ નિરીક્ષણમાં ઉપસ્થિત રહ્યા છે। ત્યારે ઉલ્લેખનીય છે કે પીએમ મોદી જામનગરની મુલાકાતે આવવાના છે અને તેઓની મુલાકાત પહેલા જ તંત્ર છે જાગ્યું છે અને તંત્ર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે। રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા સ્થળ અંગેનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે। સર્કિટ હાઉસ અને તેની આસપાસના જે નજીકના વિસ્તારો છે તેઓનું ખાસ નિરીક્ષણ કરવામાં આવ્યું છે। આ સાથે જ તો પશ્ચિમ તરફની આંધળી દોટમાં આજે ગુજરાતનો યુવાન અંજાઈ રહ્યો છે। દર વર્ષે લાખો યુવાનો આંખોમાં સપના સજાવી વિદેશ જાય છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે તેનાથી 25% લોકો લીલા તોરણે એટલે કે નિષ્ફળતા સાથે પરત ફરી રહ્યા છે। વધુ વિગત સાથે જોઈએ ખાસ અહેવાલ। વિદેશમાં ભણતર અને નોકરીનું હવે ગુજરાતના અનેક પરિવારો માટે ચિંતાનો વિષય બનતો જઈ રહ્યો છે। એક સમય હતો જ્યારે અમેરિકા, કેનેડા કે યુરોપ જવું એટલે સફળતાની ગેરંટી માનવામાં આવતી હતી, પરંતુ હાલની પરિસ્થિતિએ આ માન્યતાને પડકાર આપી દીધો છે। અમેરિકામાં કડક ઇમિગ્રેશન નીતિઓ, વર્ક વિઝાની અનિશ્ચિતતા અને વધતી સ્પર્ધાને કારણે ગુજરાતના હજારો યુવાનો પરત ફરી રહ્યા છે। ખાસ કરીને સ્ટડી વિઝા પર ગયેલ વિદ્યાર્થીઓ અભ્યાસ પૂર્ણ થયા પછી સારી નોકરી મેળવવામાં નિષ્ફળ રહેતા હોય છે। પરિણામે તેઓને વર્ક પરમિટ ન મળતા વતનમાં પાછું ફરવું પડે છે। આ સમગ્ર મુદ્દાનો સૌથી મોટો પાસું એ છે કે વિદેશ જવાનું હવે માત્ર શિક્ષણ નહીં, પરંતુ સ્ટેટસ સિમ્બોલ બની ગયું છે। ઘણા પરિવારો યોગ્ય માહિતી વગર લાખો રૂપિયાની લોન લઈને સંતાનોને વિદેશ મોકલે છે। એજન્ટો દ્વારા વિદેશનું ચમકદાર ચિત્ર ઊભું કરવામાં આવે છે, પરંતુ હકીકતમાં ત્યાં રહેવા, ફી ભરવા અને નોકરી મેળવવા માટે ભારે સંઘર્ષ કરવો પડે છે। ઘણા વિદ્યાર્થીઓ પાર્ટ ટાઈમ નોકરી અને અભ્યાસની વચ્ચે દબાઈ જાય છે। વિશ્લેષકો માને છે કે અમેરિકા જેવી અર્થવ્યવસ્થામાં હાલ સ્થાનિક લોકોને રોજગારી આપવાનું દબાણ વધી રહ્યું છે, જેને કારણે વિદેશી વિદ્યાર્થીઓ માટે તક ઓછી થઈ રહી છે। ટેક કંપનીઓમાં છટણી, મંદી અને એઆઈના વધતા ઉપયોગે પણ નોકરીના ક્ષેત્રમાં અનિશ્ચિતતા વધારી છે। તો બીજી તરફ આ સ્થિતિ ભારત માટે એક તક પણ બની શકે છે। આજે ગુજરાત અને ભારતના મોટા શહેરોમાં સ્ટાર્ટઅપ, આઈટી, મેન્યુફેક્ચરિંગ અને ડિજિટલ ક્ષેત્રમાં નવી તકો ઊભી થઈ રહી છે। જો સરકાર અને ખાનગી ક્ષેત્ર યોગ્ય માર્ગદર્શન અને રોજગારીનું માળખું મજબૂત બનાવે તો બ્રેઇન ડ્રેઇનને બ્રેઇન ગેઇનમાં ફેરવી શકાય। આખરે પ્રશ્ન એ નથી કે વિદેશ જવું ખોટું છે કે નહીં, પ્રશ્ન એ છે કે યુવાનો યોગ્ય માહિતી અને વાસ્તવિકતા સમજીને નિર્ણય લે છે કે નહીં। સપનાઓ જોવામાં વાંધો નથી, પરંતુ સપનાઓ અને હકીકત વચ્ચેનું આ અંતર સમજવું હવે અત્યંત જરૂરી બની ગયું છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। તો મહેસાણાના બહુચરાજી અને આસપાસના વિસ્તારોમાં બાંધકામ મંજૂરી બંધ હોવાથી વિકાસ અટક્યો હોવાની સ્થિતિ જોવા મળી છે। યાત્રાધામ તરીકે ઝડપથી વિકસતા બહુચરાજીમાં ઔદ્યોગિકરણ પણ વધ્યું છે, પરંતુ આમ છતાં વર્ષ 2023થી સરકારી મંજૂરીઓ ન મળતા રહેણાંક અને કોમર્શિયલ બાંધકામો અટકી પડ્યા છે। જમીનો એને હોવા છતાં પણ બાંધકામ ન થઈ શકતા ખેડૂતો, બિલ્ડરો અને મજૂરો મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે વિસ્તારમાં ઘર અને દુકાનોની જે અછતને કારણે વિકાસની ગતિ મંદ પડી છે। આજથી 2 વર્ષ પહેલાં બહુચરાજી વિસ્તાર એટલે બહુચરાજી આજુબાજુના 7 ગામની એક ઓથોરિટી બની છે। એ ઓથોરિટીમાં આ વિસ્તારનો એક વિકાસ થાય એ પ્લાનથી ખૂબ સારું ડેવલપમેન્ટ કરી શકીએ, રોડ, રસ્તા અને આજુબાજુના ગામડાઓનો સુવિધા મળી જાય। આ જે અત્યારે હાલની પરિસ્થિતિમાં આ કંપનીઓ અહીં આવી છે, તો કંપનીઓના કારણે પણ ખૂબ વર્ગ બહારથી અહીં આવ્યો છે। એના રહેવા માટે, એના ધંધા માટે, બાકીનો વિકાસ થાય એના માટે એક ઓથોરિટી બની છે અને ઓથોરિટીની
સ્થિતિ એવી છે અત્યારે ઘણા સમયથી એનું પાસિંગ બંધ છે. તો અમે સરકારમાં પણ ક્યાંક ને ક્યાંક રજૂઆતો કરી છે અને ક્રેડાઈ ગુજરાતમાં આની અમે રજૂઆત કરી અને ક્રેડાઈવાળા સરકારમાં વાત કરવાના છે. આ સમાવેશ સરકારે નવી બાડા કરીને બહુચરાજી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી કરીને નવી ઓથોરિટી બનાવી. તેમાં બેચરાજીનું કામકાજ એમણે ચાલુ કરી દીધું છે, બરાબર. પણ આજુબાજુના જે 7 ગામડા છે, કાલરી, ફીંચડી, ગણેશપુરા, પ્રતાપગઢ, ડેડાણા, એડલા, આ જે 7 ગામ છે એ એમની જે પ્લાન પાસિંગની પ્રક્રિયા છે ટોટલી બંધ છે 2.5 વર્ષથી. બિલ્ડરો ખેડૂતોને પેમેન્ટ ચૂકીને બેસી ગયા છે, બરાબર. તે છતાં કસ્ટમરો મકાનની રાહ જોઈને બેસી રહ્યા છે કે ક્યારે આમાં ડેવલપ થાય, ક્યારે મકાન મળે એમને, બરાબર. એટલે દરેક વર્ગ આમાં પરેશાન થાય છે, વેપારીથી મજૂરીથી લઈને ઇન્વેસ્ટરથી લઈને દરેક લોકોને રહેવા માટે સગવડ નથી મળી રહી. એક બાજુ બિલ્ડરો પોતાના ખર્ચે એને કરાવી અને એમની પોતાની જમીનો પડી રહી છે, એટલે બિલ્ડરને પણ નુકસાન થઈ રહ્યું છે. સાથે સાથે બાંધકામ સાથે સંકળાયેલા મજૂર વર્ગને પણ હાલ પોતાની રોજગારી આજીવિકા પણ નથી મળતી. એટલે ઘણા બધા પ્રોબ્લેમો થઈ રહ્યા છે. છેલ્લા 2023થી આની ઉપર બેન લગાવવામાં આવ્યો છે. આજુબાજુના ગણેશપુરા, કાલરી, ફીંચડી, સંખલપુર એવા 6 જેટલા ગામોની અંદર સરકાર દ્વારા જ્યારે આ બેન લગાવવામાં આવે છે ત્યારે ઘણી બધી તકલીફો પડી રહી છે. અત્યારે હાલ પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે અને સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં પણ એમની બહુમતી આવી છે. લોકોએ બહુમત આપ્યું છે, પણ લોકોના પ્રશ્નોની કોઈ સાંભળતું નથી. લોકો પરેશાન છે. મહેસાણા જિલ્લામાં આરટી એક્ટ હેઠળ ગરીબ બાળકો માટે ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવવા માટે કુલ 5,202 અરજીઓ નોંધાઈ છે, જેમાંથી 3,675 અરજીઓ માન્ય ઠરી છે, જ્યારે 1,088 અરજીઓ અને 439 અરજીઓ વિવિધ કારણોસર રદ કરવામાં આવી છે. હવે માન્ય થયેલા બાળકોને 25% કોટા હેઠળ પ્રવેશ મળશે અને 12 મે સુધી પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે, અન્યથા હક રદ થઈ શકે છે. ચાલુ સાલે મહેસાણા જિલ્લામાં 5,202 અરજીઓ આપણને મળેલ છે. એમાંથી 3,675 અરજીઓ જે છે એ આપણે એપ્રુવ કરી છે. 1,088 અરજીઓ કોઈને કોઈ કારણસર કેન્સલ થઈ છે અને 439 અરજીઓને રિજેક્ટ કરી છે. એની અંદર જે આરટીઈ એક્ટ હેઠળ જે ફોર્મ ભરવા માટેના જે ક્રાઇટેરિયા નક્કી કર્યા હોય એ ક્રાઇટેરિયા ફૂલફિલ ન થતા હોય એટલે અરજીઓ રિજેક્ટ થઈ. આરટી ની અંદર જે ખાનગી શાળાઓ છે એમાં 25% સીટો રિઝર્વ રાખવામાં આવે છે. એમાં બાળકો ભણવા જઈ શકે છે. ખાનગી શાળાઓની અંદર એમની ઘરની નજીક આવેલી હોય શાળા ની અંદર પણ એ પ્રવેશ કરી શકે છે, એટલે એમને એ પ્રકારનો ફાયદો થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જામનગર પ્રવાસને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. શહેરના ગૌરવપથને આકર્ષક લાઇટથી શણગારવામાં આવ્યો છે અને જેના કારણે રાત્રિના સમયે દિવાળી જેવો ઝગમગતો માહોલ જોવા મળ્યો છે. વડાપ્રધાનની મુલાકાતને ધ્યાનમાં રાખીને સમગ્ર શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ સાથે જ અધિકારીઓ સતત કામગીરીની સમીક્ષા કરી રહ્યા છે અને જરૂરી સુવિધાઓ ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે. સુરતમાં પૂણા પોલીસને એક મોટી કાર્યવાહીમાં ₹10.19 લાખનો દારૂ અને ટેમ્પો ઝડપી પાડ્યો છે. રોયલ ટાઉનશીપ ટ્રાન્સપોર્ટ નજીક જાહેર રોડ પરથી બિનવારસી હાલતમાં ટેમ્પો મળી આવ્યો હતો, જ્યાં પોલીસે દારૂની 113 પેટી સહિત કુલ ₹10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં તિરુપતિ સર્કલથી બુઢિયા ગામ જવાના માર્ગ ઉપર ટાટા પિકઅપ ટેમ્પોમાં ભીષણ આગ લાગવાની ઘટના બની. આગ લાગતા આસપાસમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો, ત્યારે ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી, પરંતુ ટેમ્પોમાં ભરેલો સામાન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો.
અમદાવાદમાં રજિસ્ટર ઓફિસ ખાતે હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકના લગ્નને લઈને વિવાદ સર્જાયો હતો. લગ્ન નોંધણીની પ્રક્રિયા દરમિયાન વિવિધ સંગઠનોના કાર્યકર્તાઓ સ્થળે પહોંચતા જ પરિસ્થિતિ તણાવપૂર્ણ બની હતી. ત્યારે ઘટનાને ધ્યાનમાં રાખીને કચેરી ખાતે પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. સમગ્ર મામલે નોંધણી અધિકારી કચેરીમાં સાવચેતીપૂર્વક પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આજ રોજ અમને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળને એક માહિતી મળી હતી કે ઘીકાંટા કોર્ટની અંદર એક હિન્દુ દીકરીના અહીંયા મુસ્લિમ યુવક સાથે લગ્ન કરવામાં આવે છે. તેથી ત્યાં આગળ પુષ્કળ પોલીસનો બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો હતો. આ અહીંયાનો જિલ્લા રજિસ્ટ્રાર છે તે આવી રીતે ગેરકાયદેસર રીતે લગ્નો કરાવડાવે છે. અગાઉ 2 મહિના પહેલાં બી તેણે આ રીતે કર્યું હતું અને આજ રોજ જે જાણી જોઈને આજે રજા ઉપર ઉતરી ગયો છે આજે અને બીજા રજિસ્ટ્રાર પાસે લગ્ન કરાવવાનું આ બધું એનો ફ્રી પ્લાનિંગ જ છે. તો ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ દ્વારા 20 મેથી દેશવ્યાપી દવા વેપારીઓની હડતાળની જાહેરાત કરવામાં આવી છે, જેને ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશને સંપૂર્ણ સમર્થન આપ્યું છે. ગેરકાયદેસર ઈ ફાર્મસી, ઓનલાઈન ભારે ડિસ્કાઉન્ટ અને નાના કેમિસ્ટ પર જે આર્થિક દબાણ સામે વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકારને ઘણી બધી બાબતે રજૂઆતો કરી છે કે ભાઈ ગેરકાયદેસર જે ઓનલાઈનનો વેપાર ચાલે છે એની સામે કડક હાથે કામ લેવું જોઈએ. એક બાજુ ડ્રગ કંટ્રોલર ઓફ ઇન્ડિયાએ 4 વર્ષ પહેલા પણ એક પત્ર લખી અને દરેક સ્ટેટમાં ઓનલાઈન ચાલતા વેપાર ઉપર કંટ્રોલ કરવો અથવા બંધ કરાવવું, પણ આજ દિન સુધી એની ઉપર એક્શન નથી લેવાયા. જ્યારે કોરોનામાં સંક્રમણ ન ફેલાય એના માટે સરકારે જે તે વખતે પબ્લિક રોડ ઉપર ના આવે એટલા માટે એક ડિલિવરીની સિસ્ટમ માટેનું એક ગેઝેટ નોટિફિકેશન બહાર પાડેલું હતું, જેને કેન્સલ કરવા માટે અનેક રજૂઆતો થઈ અને એનો ઉપયોગ કરી અને ગેરકાયદેસર જે ઓનલાઈન વેપાર ચાલી રહ્યો છે કે જેની અંદર યુવા ધન આજે નશાકારક દવાઓ જેવી કે આલ્પ્રાઝોલમ, ડાયઝેપામ, નાઇટ્રાઝેપામ, ટ્રામાડોલ આ ટાઈપની દવાઓ અને એમાંય ગર્ભપાતની દવાઓ, કોડિન સિરપો આજે ખુલ્લેઆમ ઓનલાઈનની અંદર એઆઈના માધ્યમથી ડિસ્ક્રિપ્શનો બનાવી અને એક નહીં 3-4 ઓનલાઈનમાંથી દવાઓ મંગાવી યુવાધન આડા રસ્તે જઈ રહ્યું છે. અમદાવાદમાં આવેલી કેડી હોસ્પિટલ દ્વારા હવે કેડી કેન્સર સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. કેડી હોસ્પિટલ કેન્સર જેવી જટિલ અને જીવલેણ બીમારી સામે દર્દીઓને સુમેળભરી સારવાર આપશે. કેન્સર જ નહીં પરંતુ તેની સાથે સંલગ્ન વિવિધ બીમારીઓની પણ સારવાર થશે. ત્યારે ઓન્કોલોજી, રેડિયોલોજી અને ડાયગ્નોસ્ટિક જેવી સેવાઓ એક જ સ્થળે મળી રહે તેવી સુવિધાઓ પણ આપવામાં આવશે, જ્યાં કેન્સરની સારવાર ખૂબ જ ઝડપથી જાણીતા અને અનુભવી કેન્સર સર્જનો દ્વારા કરવામાં આવશે. આધુનિક ટેકનોલોજી અને બોન મેરો પ્લાન્ટ તેમજ રેડિયોથેરાપી છે એ સહિત અનેક સુવિધાઓ દર્દીને એક જ સ્થળે મળી રહેશે. ત્યારે કેડી હોસ્પિટલના મેનેજિંગ ડિરેક્ટર આદિત્ય દેસાઈનું કહેવું છે કે આ કેન્સર સેન્ટર દર્દીઓની આશાઓને જીવંત કરી તેમના જીવનને નવી દિશા આપશે. એક કેન્સરના દર્દીને જે A to Z જરૂરિયાત છે, સર્જરી હોય કે કન્સલ્ટેશન હોય, કિમોથેરાપી, રેડિયેશન થેરાપી, ડાયગ્નોસ્ટિક્સ જેમ કે પેટ સીટી, ડિજિટલ મેમોગ્રાફી અને ન્યુટ્રિશન, ડાયટ, રિહેબિલિટેશન અને ફિઝિયોથેરાપી આ બધું એક સેન્ટરમાં એક દર્દીને મળે. આ ઇન્ડિયામાં આવા બહુ ઓછા સેન્ટર છે જેમાં આ બધી જ સુવિધાઓ એક ફૂલ ટાઈમ એક્સક્લુઝિવ ટીમ કોઈ દર્દીને એક જગ્યાએ મળે. અને બીજું જે અમે અલગ કરી રહ્યા છીએ એ આમાં અમારું અલગ એક રિસર્ચ યુનિટ હશે જે કેન્સરના દર્દીઓ સાથે એક્સપેરિમેન્ટલ ટ્રીટમેન્ટ્સ, ડ્રગ રિસર્ચ એના પર કામ કરશે. કેન્સરના દર્દીને ઘણી બધી જુદી જુદી સપોર્ટિંગ સર્વિસીસની જરૂર પડતી હોય છે. કાર્ડિયોલોજી છે, નેફ્રોલોજી છે વગેરે. સાથે અહીંયા ડાયગ્નોસ્ટિક ફેસિલિટીઝ જે છે, સીટી સ્કેન, MRI, એન્જિયોગ્રાફી અને આજે જે જનરલ ઓપરેશન છે એ છે પેટ સીટી અને ટૂંક સમયમાં રેડિયો આયોડિન થેરાપી જે થાઇરોઇડના કેન્સરના દર્દીઓને કામમાં આવે છે. તે બધી જાતની જે સુવિધાઓ હોસ્પિટલની એક જ કેમ્પસની અંદર મળે એ દર્દી માટે ખૂબ જ લાભદાયક છે. રાજકોટ ગ્રામ્ય એસઓજી દ્વારા કરોડો રૂપિયાનો ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો, જ્યાં બાતમીના આધારે પોલીસે ઘેલા સોમનાથ ગામ તરફ જતા જય વિહળનાથ હોટલ પાસે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે
108.331 કિલોગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે. સમગ્ર મામલે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 3 આરોપીઓ ફરાર હોતા શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસથી બચવા માટે લોકો સુરત, વડોદરા, પછી વડોદરામાં ગાડી ખાલી કર્યા પછી ડાયરેક્ટ જામનગર નહીં જઈને બોટાદથી થઈને અને રૂરલ એરિયામાં જો નાની નાની સડકો છે એનો રૂટ એ લોકો લેતા હતા. તો હાલ 108 કિલો અને 331 ગ્રામ ગાંજો, જેની કિંમત 54,16,550 રૂપિયા, એની સાથે એક માલવાહક ટ્રક જેની કિંમત 30 લાખ રૂપિયા અને મોબાઈલના 3 નગ, આમ કુલ મળીને 84,31,550 રૂપિયાનો આ કુલ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. મૈથિલી ઠાકુરે સુરતની ડાયમંડ ફેક્ટરીની મુલાકાત લઈ રત્ન કલાકાર તરીકે હીરા ઘસવાનો અનુભવ કર્યો હતો. તેમણે સવજી ધોળકિયાની ફેક્ટરીમાં હીરા કટિંગ પ્રક્રિયા નિહાળી અને ગુજરાતી ભજનોની રમઝટ જમાવી હતી. હીરા ઉદ્યોગની કામગીરી અને તેમના ગાયનના વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેમણે સુરતના હીરા ઉદ્યોગને નજીકથી સમજી તેની પ્રશંસા કરી. તો સુરતમાં ચીનથી કાપડ મંગાવવાના નામે લાખોની ઠગાઈ કરનાર ધોરણ 10 પાસ ભેજાબાજ કૃણાલ ભોજકને સાયબર ક્રાઇમ સેલે ધરપકડ કરી છે. આરોપીએ સોશિયલ મીડિયા પર શિપિંગ એજન્ટ બનીને એક વેપારી સાથે ₹29.43 લાખ સહિતની કુલ 90 લાખથી વધુનું ફ્રોડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. તે ક્યારેક પંડિત બની પૂજાપાઠ કરતો તો ક્યારેક ઇમ્પોર્ટ એક્સપોર્ટ બિઝનેસમેન બની વેપારીઓને જાળમાં ફસાવતો હતો. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. સોશિયલ મીડિયા ઉપર પોતાની ઓળખ શિપિંગ એજન્ટ તરીકે આપીને અને રાધા ઇમ્પેક્સ અને SKF એન્ટરપ્રાઇઝીસ નામની એક જાહેરાત ઇન્સ્ટાગ્રામ અથવા ફેસબુક ઉપર આપીને છેતરપિંડી કરનાર જે ભોજક છે, કૃણાલ ભોજક, એમની ધરપકડ સુરત સાયબર સેલ દ્વારા કરવામાં આવ્યું છે. એમાં જે ફરિયાદી છે એમની પાસેથી કુલ 29,40,000 રૂપિયા પડાવી પાડવામાં આવ્યું છે અને એમને એમ કહેવામાં આવ્યું હતું કે તમારા માટે તમને અગર ચાઇનાથી ટેક્સટાઇલની અગર જરૂરિયાત હોય તો એ કાપડ ઇમ્પોર્ટ કરવાનો મારો ધંધો છે અને હું કન્ટેનર મંગાવીશ અને એમ કહીને એમની પાસેથી પૈસા લેવામાં આવ્યું હતું RTGS દ્વારા. અને પછી 45 દિવસ પૂરું થઈ ગયું અને જ્યારે ફરિયાદીએ પાછળથી એમને પૂછપરછ શરૂ કર્યું કે ક્યાં માલ આવી ગયો કે કેમ, મારું પૈસા તો રિફંડ કરી નાખ, તો પછી એક બે મહિના સુધી તો એને ફોન ઉપાડ્યો, પછી ફોન ઉપાડવા પણ બંધ કરી નાખ્યું. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં લગ્નની ખોટી લાલચ આપી યુવતી સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધવાના આરોપમાં ટ્રાફિક બ્રિગેડના નોકરી કરતા કલ્પેશ બૈસાનીની પોલીસે ધરપકડ કરી છે. ફરિયાદ મુજબ છેલ્લા 2 વર્ષથી આરોપી વારંવાર લગ્નના વચનો આપી યુવતી સાથે શારીરિક સંબંધો બાંધતો રહ્યો અને બાદમાં લગ્ન કરવાનો ઇનકાર કરતા યુવતીએ વસ્ત્રાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આમાં હકીકત એવી છે કે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની હદમાં થલતેજ વિસ્તારમાં રહેતા એક મહિલાએ ફરિયાદ જાહેર કરેલી હતી અને પોતે એક નવરંગપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જગ્યાએ સ્પામાં મેનેજર તરીકે એ નોકરી કરતા હોય અને આ કામના આરોપી જે છે એ કલ્પેશભાઈ સુભાષભાઈ બેસાણે જે બી ડિવિઝન ટ્રાફિકની અંદર ટ્રાફિક બ્રિગેડ તરીકે નોકરી કરતા હોવાની હકીકત જાણવા મળેલી છે અને એમના પોતાના ધંધાના ભાગરૂપે બંને પ્રથમ પરિચય વાસણા પોલીસ સ્ટેશન મુલાકાતમાં 3 વર્ષ પહેલા થયેલ હતો. ત્યારબાદ બંનેના મોબાઈલની આપ-લે થઈ અને બંને વાતચીત દરમિયાન બંને વચ્ચે પ્રેમ સંબંધ થતા એમને પ્રથમ 24/2/2024ના રોજ આશરે 2 વર્ષ પહેલા આ લેકવ્યુ હોટલ જે છે વસ્ત્રાપુર લેક પાસે ત્યાં પ્રથમ શારીરિક સંબંધ બાંધેલાની હકીકત જાહેર કરેલી હતી. ત્યારબાદ બંને વચ્ચે આમના જે ફરિયાદીના નિવાસ સ્થાન ખાતે પણ અવારનવાર પ્રેમ સંબંધ થયેલો હતો. તો સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરતના વેસુના બિલ્ડરની દાદાગીરીનો આક્ષેપ સામે આવ્યો છે. ત્યારે સુરત શહેરના વેસુ વિસ્તારના એક બિલ્ડરની દાદાગીરીનો આક્ષેપ સામે આવ્યો છે. શહેરીજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે ઓપીરા પીક બિલ્ડર દ્વારા પોઝેશન નહીં આપવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જ્યાં ફ્લેટ ધારકો પાસે રૂપિયા લઈ ફ્લેટ નહીં આપવાનો આરોપ બિલ્ડર ઉપર લગાવવામાં આવ્યો છે. हम अभी कमिश्नर ऑफिस आए हुए हैं हमारे घर की कंप्लेन लेके कि हमें
4-5 साल से हमारा घर लिया हुआ है, पर हमें हमारा घर नहीं मिल रहा। हमें हमारा खुद का घर बेच के वो घर लिया, अभी रेंट भर रहे हैं, ईएमआईज भर रहे हैं, फिर भी और अभी तक हमें पोजीशन नहीं है। और हमारे पति रात दिन टेंशन में रहते हैं, इतना सब जगह से पैसे लाके ये भरना करना, और फिर भी हमें हमारा घर नहीं मिल रहा है। तो हमें बस हमारा घर चाहिए। क्या चाहते हो कि हमें हमारा घर दे दे, वो हमें हमारा पोजीशन दे दे। कौन है सामने बिल्डर का नाम पता है? शंकर लाल शाह। हम लोग सब शंकर भाई शाह और फीरा पीक बिल्डिंग के बिल्डर उनसे परेशान हो चुके हैं। वो 2024 की पोजीशन की बोलकर रजिस्ट्री करवा के हम लोग के साथ चीटिंग किया और आज तक पोजीशन नहीं दिया है। कितने घर है टोटल 308 घर हैं और 230 फ्लैट की रजिस्ट्री हो चुकी है। 230 फ्लैट वाले बेघर हो चुके हैं। आप क्या चाहते हो? मैं ये चाहता हूं कि हमें हमारा फ्लैट जो कमिटमेंट ब्राउजर दिखा के दिया गया है। તો વડોદરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરાના અટલ બ્રિજ પર બેકાર વચ્ચે તો વડોદરાથી અન્ય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરાને પ્રદૂષણ મુક્ત કરવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કમર કસવામાં આવી છે। પ્લાન્ટેશન બસ 1 મિલિયન પ્લાન્ટેશન અમે કર્યા છે એક વર્ષમાં, અને આવતા વર્ષમાં પણ 1 મિલિયન પ્લાન્ટેશન્સ કરવાના છે। એમાં સર્વાઇવલ પર્સન્ટેજને કેલ્ક્યુલેટ કરી જેટલા જગ્યામાં રિપ્લેસ કરવાનું છે એનું પણ કામગીરી ચાલી રહ્યા છે। ડસ્ટ ફ્રી રોડ્સનું અત્યારે કામગીરી ચાલી રહ્યા છે। જે પણ એર પોલ્યુશનને કોમ્બેટ કરવા માટે જે કામગીરી છે એ પણ અમે કરવાનું અત્યારે તૈયારી કરી રહ્યા છે। એની અંતર્ગત સ્મોક ગન્સ અને ક્લિનિંગ મેકેનિઝમ્સ બધું જે છે, રોડ સ્વીપર મશીન્સ બધું આપણે અત્યારે ખરીદીને ડિપ્લોયમેન્ટમાં લાગ્યા છે। વડોદરા શહેરને હજી સુંદર અને સાફ બનાવવાની તૈયારી છે। આના ભાગરૂપમાં ક્લીનર પ્રોગ્રામ અંતર્ગત તમામ તૈયારીઓ શરૂ કરી। હવામાં જે પ્રદૂષણ થાય છે એ માટે PM10 પાર્ટિકલ જે છે એને એ કરવા માટેનું આ જે મશીન છે એ ડેમો તરીકે આપણે કોર્પોરેશનમાં અત્યારે કંપની તરફથી મુકાવડાવ્યું છે। એકાદ 4-5 દિવસ સુધી એ શહેરના અલગ અલગ રસ્તાઓ ઉપર એના પાર્ટિકલ એ કરશે। આ જે મિસ્ટ જે બનાવે છે એનાથી હવામાં રહેલા જે ધૂળના રચકણો છે એ નીચે બેસી જાય છે। બીજું આ મશીન છે એ સિવાય રોડના વોશિંગ માટે અને ડિવાઈડર વોશિંગ માટે પણ કામ લાગે છે। 2-3 પ્રકારની એની કામગીરી છે। તો રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટના જેતપુરમાં દરજી સોસાયટીમાં યુવકે ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું છે, ત્યારે રાજકોટના આંસુ છલકાયા હતા। રાજકોટ તરફ જે રસ્તો જાય છે ત્યાં લીંબડી ગામે ખરાબ હાલતમાં જે વ્યક્તિ પડેલો હતો એને આપણે આશ્રમની અંદર લાવ્યા, આશ્રમમાં લાવ્યા પછી એની જરૂરિયાત મુજબ સારવાર ત્યારે એને એના પરિવારનું જ્યારે એડ્રેસ બતાવ્યું તે આપણે એને વેસ્ટ બંગાળની માલપા એના પરિવાર સાથે પુનઃસ્થાપન કામ કર્યું છે। બાય એર મારફત આપણે એને બંગાળની માલપા એના પરિવાર સાથે પુનઃસ્થાપન કર્યું અને જ્યારે એના પરિવાર સાથે મિલન કરાવ્યું તો એની માતા અતિ ભાવિક બની અને જ્યારે હું એના ઘરની અંદર ગયો તો એના ઘરમાં જોવાથી આટલી બધી પરિસ્થિતિ ખરાબ હતી કે દીકરા વગરની માં આટલી બધી તળપતી હતી, ઘરમાં કોઈ આમ ખાવા પણ ધાન નહોતું। તો આપણે જે ફૂલની પાકડી આપણને ભગવાને દીધું એ પ્રમાણે આપણે એને ઘરે કરિયાણું નાખવા માટે થોડીક પણ મદદ કરી। તો ગુજરાત એટ 10 માં હાલ બસ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।